આજરોજ મહાનગરપાલિકા દ્વારા રેલવે સાઇડિંગમાં આવેલ 12 જેટલી દુકાનો જેનું ગેરકાયદેસર મંજૂરી વગર બાંધકામ કરવામાં આવેલું છે તે હટાવવાની કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે, જેના માટે નિયમ અનુસાર જે કોઈ પ્રક્રિયા કરવાની થતી હતી તે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે. આ પહેલા અત્રે 15 જેટલી દુકાનો હતી એ 15 દુકાનોને 2020માં દૂર કરવામાં આવેલી હતી. ત્યારબાદ લગત પાર્ટી દ્વારા ફરી આ જ જગ્યા ઉપર 12 દુકાનોનું કન્સ્ટ્રક્શન કરતા એને નોટિસ આપી, આદેશ આપી અને એ લોકો દ્વારા જ આનો નિકાલ કરવા માટે જણાવવામાં આવેલું હતું, પણ તે લોકો દ્વારા પોતાની રીતે ના હટાવતા આજરોજ મહાનગરપાલિકા દ્વારા આ દુકાનો હટાવવાની કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલ છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની સીપીઓ શાખા, એસ્ટેટ શાખા, લાઇટ શાખા, ફાયર શાખા સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ મળેલ છે અને આ કામગીરી છે લગભગ 2 થી 3 કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવનાર છે. હાલે એક હિટાચી 3 JCB મારફત આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે.